તમે બહુચરમાના દર્શન કરી શકો છો। જો તમે દેખી શકો છો સૌથી પહેલાં અહીંયા બહુચરમાની નાની મૂર્તિ પડી હતી એ હું તમને ઝૂમ કરીને બતાવું છું। પછી તમને સામેની મૂર્તિના પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો સામે રહ્યું ને બહુચરમાની મેન મૂર્તિ એના પણ હું તમને દર્શન કરાવીશ, તમે દેખી શકો છો। જો હું ઝૂમ કરીને તમને બતાવું છું। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, અત્યારે હવે અમે નીકળીએ છીએ બહુચરાજી જવા માટે, તો તમે વિડીયોમાં બને રહેજો। હું તમને બહુચરમાનું મંદિર બતાવીશ। તો ફ્રેન્ડ જો હું તો આવી ગયો, તો વિવાંશ જો મારી જોડે બેઠો તો તમને બતાવું છું। વિવાંશ, અજય, જો હું અને વિવાસ બેઠા હતા તો ઋત્વી હવે આવશે તો અમે બહુચરાજી નીકળીશું। તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરાજી મંદિર બતાવીશ। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે નીકળ્યા હતા બહુચરાજી જવા માટે। તો આ રસ્તો છે। તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, અમે સવારે વહેલા નીકળ્યા હતા, લગભગ 5:30 કે 6 વાગે નીકળ્યા હતા। એના કારણે અત્યારે અંધારું હતું, તમે દેખી શકો છો આજુબાજુ અંધારું હતું। તો અમે હવે અહીંયાથી બહુચરાજી જઈશું, તમે વિડીયોમાં બનાવજો, હું તમને બતાવીશ। ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો તો અત્યારે અજવાળું થઈ ગયું હતું। તો ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં, આ રસ્તો પાટડીથી બહુચરાજી જઈએ એ રસ્તો છે। તો અમે ત્યાંથી જતા હતા બહુચરાજી, તો તમે વિડીયોમાં બનાવજો, હું તમને બહુચરમાનું મંદિર બતાવીશ। તો સૌથી પહેલાં ફ્રેન્ડ તમને ખબર જ હશે કે કંપની આવે છે મોટી સુઝુકીની, તો એ પણ હું તમને બતાવીશ। તો એના પહેલાં હું તમને સૂર્ય ઉગતો પણ બતાવીશ। એટલું સરસ વાતાવરણ હતું ને, એ સીન પણ સારો હતો, મેં લીધો હતો, તો એ પણ હું તમને બતાવીશ। તમે દેખજો જરા, તમે દેખી શકો છો અત્યારે અજવાળું થઈ ગયું હતું। લગભગ અમે બહુચરાજી પહોંચવામાં 20 મિનિટની વાર હતી, પછી અમે બહુચરાજી પહોંચી ગયા હતા। તો હું તમને બતાવીશ, તમે જરા દેખજો વિડીયોમાં। અત્યારે અમે જતા હતા, તો તમે દેખી શકો છો હવે આજુબાજુ મોટો રોડ આવી ગયો હતો, ના કંપની જવાનો રોડ હતો, એના કારણે જો મોટો રોડ હતો। તો હવે આગળ મોટી કંપની આવશે સુઝુકીની, એ કંપની બતાવીશ, એના પછી બહુચરમાનું મંદિર પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। તો જો હવે અમે ધીમે ધીમે આગળ જતા હતા, ઋત્વી વિડીયો બનાવતી હતી, હું ગાડી ચલાવતો હતો। જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો વાતાવરણ, જો સામે સૂર્ય ઊંઘે છે, એકલો સરસ સીન હતો, મને તો બહુ જ ગમ્યો હતો। તમે દેખી શકો છો, જો દેખાય છે સામે ધીમે ધીમે સૂર્ય બહાર આવે છે, તો આજુબાજુ વાદળ હતો, એના કારણે આટલો સરસ સીન લાગતો હતો। દેખી શકો છો તમે, જો એની આજુબાજુ પીળા કલરનું હતું। તો ફ્રેન્ડ, જો આ કંપની આવી ગઈ હતી, તો અહીંયા જો કેટલી બધી ગાડીઓ જતી હતી, તમને ખબર છે કે આ સૌથી મોટી કંપની છે સુઝુકીની, તો એના કારણે અહીંયા બહુ જ ગાડીઓ પણ જોવા મળતી હતી। તો હું તમને બતાવીશ, હજી આના તો લગભગ ઘણા ગેટો છે। જો અહીંયા મોટો બોર્ડ આવે છે, તમે દેખી શકો છો, વાંચી શકો છો સુઝુકીનું। તો આ સુઝુકીની કંપની આવી ગઈ હતી, તો ત્યારે લગભગ 7 સાડા 7 વાગી ગયા હતા, એના કારણે જો અજવાળું થઈ ગયું હતું। જો તમે દેખી શકો છો, આ સુઝુકીની કંપની છે, મોટી કંપની છે। અહીંયા લગભગ બહુ જ લોકો કામ કરે છે, લગભગ મારા ખ્યાલથી તો લગભગ 25,000 કે 50,000 સમથિંગ માણસો અહીંયા કામ કરતા હશે। હું તો તમને એટલા જ કહું છું, કદાચ એનાથી વધારે પણ હોઈ શકે છે, કારણ કે કંપની બહુ જ મોટી છે। તો અત્યારે એટલા બધા દેખાતા ન હતા, કારણ કે અત્યારે કોઈ કંપનીમાં છૂટતું નહોતું, શિફ્ટ પણ લગભગ વહેલા છૂટી ગઈ હતી, એના કારણે અલગ અલગ શિફ્ટ પ્રમાણે કામ કરતા। તમને ખબર કે 3 શિફ્ટો હોય, સવારની હોય, બપોરની, રાતની પણ હોય છે। તો જો હવે હું તમને બતાવું છું બહુચરમાનું મંદિર, તમે વિડીયોમાં બને રહેજો। કંપનીથી લગભગ 4 કે 5 કિલોમીટર બહુચરમાનું મંદિર હતું। તો હવે અમે જઈએ છીએ સૌથી પહેલાં બહુચરમાના મંદિરે, ત્યાંથી દર્શન અમે કરીશું, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો અહીંયા પણ મોટું બોર્ડ આવી ગયું, મુલાકાત બદલ આભાર। તો કે હવે અમે આગળ જતા હતા, તો અહીંયાથી સૌથી પહેલાં બહુચરમાનું મંદિર આવશે। તમને ખબર પડી ગઈ કે બેચરાજી આવી ગયું હતું, આ આખું બેચરાજી ગામ હતું। ફ્રેન્ડ્સ, હવે અમે જો અહીંયા પહોંચી ગયા હતા બેચરાજી, એટલે કે બહુચરમાના મંદિરે। તો તમે દેખી શકો છો વિવાંશ સૂઈ ગયો હતો, તો હવે ઉઠવાની કોશિશ કરે છે ધીમે ધીમે, આજુબાજુ બધું દેખતો હતો। પહેલાં ગાડીમાં તો સૂઈ જ ગયો હતો, પણ અત્યારે જો આજુબાજુ બધું દેખતો હતો, એ ધીમે ધીમે આંખો ખોલતો હતો। તો અમે લગભગ 7 કે સાડા 7 વાગે પહોંચ્યા હતા। તો ફ્રેન્ડ, બધી દુકાનો નથી ખુલી, તમે દેખી શકો છો, થોડી થોડી દુકાનો અહીંયા ખુલ્લી હતી, તો કેટલીક દુકાનો તો હજી બંધ હતી। તો અમે એટલા વહેલા પહોંચ્યા હતા, તો કારણ કે ફ્રેન્ડ અમારે 9 વાગે પાટણ પહોંચવાનું હતું, થોડું કામ હતું એના કારણે। તો જો તમે દેખી શકો છો, તો અહીંયા જો થોડી થોડી દુકાનો ખુલ્લી હતી, તો હું તમને બતાવું છું। અહીંયા રમકડા તો તમને ખબર જ હોય કે અહીંયા તો રમકડા બહુ જ જોવા મળે, અને માતાજીની પ્રસાદી ને ચૂંદડી ને હાર ને બધું વસ્તુ બહુ જોવા મળે છે। તમે દેખી શકો છો, અહીંયા તમને જો બધું વસ્તુ મળી જાય છે। તો અહીંયા જો રમકડા સૌથી વધારે મને જોવા મળ્યા। તો તમે દેખી શકો છો, જો અહીંયા કેટલા બધા રમકડા છે, અલગ અલગ પ્રકારના રમકડા। તો વિવાસ માટે તો અમારા બધા રમકડા પડ્યા હતા, તો અમે અહીંયા કંઈ લીધું નહોતું, કારણ કે અમે ફક્ત દર્શન કરવા આવ્યા હતા સવારે। તમે દેખી શકો છો, જો આ બાજુ પણ દુકાનો બંધ હતી, સામે ફક્ત 3-4 જેવી દુકાનો ચાલુ જોવા મળતી હતી। તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરમાના પણ દર્શન કરાવીશ। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો અહીંયા હજી દુકાનો કેટલીક ચાલુ થઈ ગઈ હતી, આ બધી આગળની દુકાનો છે, એટલે આ તો સૌથી પહેલાં જ ચાલુ થઈ જાય છે। દેખી શકો છો, જો અહીં કેટલી બધી ચૂંદડી પણ મળતી હતી। તો આ રહ્યો મેન ગેટ છે, સોરી આ એક બીજો ગેટ છે, મેન ગેટ તો બીજી બાજુ છે। તો અમે આ ગેટથી અંદર ગયા હતા।
તો અહીંયા જો માતાજીને ચડાવવાના ફૂલ પણ મળતા હતા, હાર પણ મળતા હતા, તમે દેખી શકો છો। આ બહુ જૂનો ગેટ છે જે સૌથી પહેલા જમાનાનો છે। હજી પણ આ ગેટ રાખ્યો હતો। જો અહીંયા વિવાંશ પણ બતાવું છું। જો વિવાંશ ધીમે ધીમે બધું વસ્તુ દેખતો હતો। તમને ખબર હોય કે કોઈ બી બાળક ઊંઘમાંથી ઉઠે તો એના પહેલાં જલ્દી એનર્જી નથી આવતી, ધીમે ધીમે એનર્જી આવતી હોય છે। તો ફ્રેન્ડ તમને હવે જો બહુચરમાનું મંદિર બતાવીશ। તમને ખબર છે કે હજી બહુચરમાનું મંદિર બને જ છે, તો એના કારણે બહુચરમાનું મંદિર આપણને દૂરથી જ દેખવા મળે છે। તો હવે હું તમને બતાવીશ, તમને બહુચરમાના દર્શન પણ કરાવીશ। તો અહીંયા તમે દેખી શકો છો, અહીંયા અખંડ દીવો ચાલુ હતો, જો દીવો બહાર મૂકેલો હતો। તો હવે હું તમને અંદરથી દર્શન કરાવું છું। જો તમે દેખી શકો છો, અહીંયાથી દર્શન કરવાનું હોય છે। અહીંયા મોટી LED પણ મૂકેલી હતી। અહીંયાથી કદાચ તમારે દર્શન કરવા નજીકથી તો તમે દેખી શકો છો। જો બહુચરમાના દર્શન તમે અહીંયાથી નજીકથી કરવા તો તમે આ રીતે LED જોઈને પણ તમે દર્શન કરી શકો છો, અને દૂરથી તો અહીંયાથી થાય જ છે। તો જો વિવાંશ શાંતિથી બેઠો હતો, તો સૌથી પહેલાં તમને બતાવું છું। જો અહીંયા નાની જે મૂર્તિ મૂકેલી હતી બહુચરમાની, એના તમને દર્શન કરાવું છું। ઝૂમ કરીને તમે દેખી શકો છો તો કે જય બહુચરમા। તો તમે આના પણ દર્શન કરી શકો છો। હવે મંદિર પાછળ જે મેન મંદિર રહ્યું ને તે કારણ હવે એના પણ હું તમને ઝૂમ કરીને દર્શન કરાવું છું। તમે દર્શન કરી શકો છો। જો તમને કોશિશ કરું છું બતાવવાની મૂર્તિ, પણ એટલી બધી દેખાશે નહીં કારણ કે બહુ જ દૂર છે। એના કારણે જો મેં ઝૂમ કર્યું હતું પણ એટલી બધી દેખાતી ન હતી। તો તમે દર્શન કરી શકો છો બહુચરમાના। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ હજી તો લગભગ 10 કે 20% કામ થયું હતું, હજી બહુ કામ બાકી હતું। લગભગ મને એવું લાગે છે કે 6 કે 12 મહિના તો નીકળી જશે મંદિર બનતા બનતા બહુચરમાનું। તો અહીંયા મંદિરની જોડે બહુચરમાની મૂર્તિની જોડે તો કોઈને જવા દેતા ન હતા, પણ આ રીતે દૂરથી દર્શન અહીંયાથી કરવા મળતા હતા, તમે દેખી શકો છો। તો હવે હું તમને બીજા પણ દર્શન કરાવીશ। તો ફ્રેન્ડ હું તમને અહીંયા ઘણું ખરું વસ્તુ બતાવીશ જે મેં પણ પહેલી વાર જોયું હતું, તમને પણ બતાવીશ। તો આ સૌથી જૂનામાં જૂનો ગેટ હતો, એ તો મેં તમને પહેલાં કહી દીધું હતું, તમે દેખી શકો છો કેટલો ઊંચો ગેટ હતો। તો અહીંયાથી અમે અંદર એન્ટર થયા હતા। તો ગેટની ડાબી બાજુ શું હતું એ હું તમને બતાવીશ, જરા દેખજો તમે। તો અહીંયા જો પતરા મારેલા હતા ચારે બાજુ, કારણ કે અંદર કોઈ એન્ટર ના થઈ જાય એના કારણે, કારણ કે અંદર બધું કામકાજ ચાલતું હોય ને કોઈની પર પથ્થર પડે કે ટુકડો પડે તો વાગે કરે, તો એના કારણે જો અહીંયા સુરક્ષાના ભાગરૂપે અહીંયા પતરા પણ મારેલા જોવા મળતા હતા। તો ફ્રેન્ડ અહીંયા હું તમને ઘણું ખરું વસ્તુ એવું બતાવીશ કે તમે પણ ક્યારેય નહીં જોયું હોય। મેં તો આજ પહેલી જ વાર જોયું હતું, તો મેં વિડીયો બનાવ્યો હતો, તમને બતાવીશ, તમે જરા બન્યા રહેજો। જો તમે દેખેલો તો તમે કોમેન્ટમાં જણાવશો। તો સૌથી પહેલાં હું તમને બતાવું છું, જો અહીંયા આ રીતે બધાએ આ કંકુના હાથ પાડેલા છે, તમને જોડેથી નજીકથી બતાવું છું। જો અહીંયા લખેલું હતું પુત્રેષણા ભવન, તો જો લગભગ જેના બાળક થતું હશે અને લોકોને આ રીતે ઘોડીઓ અહીંયા તમે દેખી શકો છો મૂકેલું છે। તો આ રીતે ઘોડીઓ ચડાવતા હોય છે અને આ રીતે જો હાથ પણ પાડતા હોય છે મને લાગે છે। તો જો ફ્રેન્ડ અહીંયા કેટલા બધા છોકરાઓના ફોટા મૂકેલા હતા। મેં તો આ પહેલી જ વાર દેખ્યું હતું બહુચરમાના મંદિરે, એટલે કે અહીંયા બહુચરમાની કોઈક માનતા માનતું હોય અને જે માનતા પૂરી થાય તો આ રીતે અહીંયા ફોટો બધા ચડાવતા હોય છે, એવું લખેલું હતું અહીંયા। જો હું તમને બતાવું છું, અહીંયા જો વચ્ચે બોર્ડ પણ મારેલું હતું। તો એ કેટલા બધા અલગ અલગ છોકરા છોકરીઓના અલગ અલગ ફોટા અહીંયા મૂકેલા હતા, એટલે કે જેના પુત્ર ના થતો હોય, એટલે કે જેને સંતાન ના થતું હોય એ લોકો અહીંયા બહુચરમાએ માનતા માને અને જો સંતાન થઈ જાય તો અહીંયા આ રીતે ફોટા ચડાવતા હોય છે, એ કંઈક માનતા છે। હું તમને બતાવું છું, જો અહીંયા લખેલું છે જે દંપતીને સંતાન ખોટું હોય તેઓ માતાજી પાસે માનતા રાખે છે અને મા તેવા દંપતીની સંતાન આપે છે અને તેઓ ત્યારબાદ માનતા પૂરી કરવા અહીંયા બાબલું એટલે કે પૂતળું મૂકી તેમના બાધા પૂર્ણ કરે છે। તે આપના સમક્ષ જોઈ શકો છો, તમે દેખી શકો છો। જો અહીંયા કેટલા બધા ફોટા મારેલા હતા એ તો મેં તમને બતાવ્યા હતા। જો હું તમને ફરીથી બતાવું છું, જો અહીંયા કેટલા બધા ફોટા મારેલા હતા અલગ અલગ પ્રકારના છોકરાઓના છોકરીઓના, જે લોકોને સંતાન ના થતું એ લોકો જેને સંતાન થાય તો આ રીતે અહીંયા ફોટા મારતા હોય છે। એના જોડે અહીંયા જો શિવલિંગ પણ હતું, હું તમને બતાવું છું, મેં પણ આ પહેલી વાર દેખ્યું હતું, તમે દેખી શકો છો। બહુચરમાના મંદિરમાં શિવલિંગ પણ જોવા મળતું હતું। અહીંયા જો શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એના પછી ફ્રેન્ડ અહીંયા જો બહુચરમાનો મોટો ફોટો પણ મારેલો હતો, તમને દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો। જો અહીંયા બહુચરમાનો કેટલો મોટો ફોટો પણ મારેલો હતો, તો આજુબાજુ જો અહીંયા આ રીતે આ ફૂલની પણ ડિઝાઇન કરેલી હતી। અહીંયા જો પણ અલગ અલગ નાના મોટા ફોટા જોવા મળતા હતા બહુચરમાના, અહીંયા પણ ફોટા મૂકેલા હતા। એના પછી જો અહીંયા પણ અલગ અલગ ફોટા મૂકેલા હતા। તમે ફ્રેન્ડ ગમે ત્યારે બહુચરમાના મંદિર આવો તો તમે ફોટા દેખજો, જરા તમને બહુ જ મજા આવશે। જો અહીંયા પણ બહુચરમાનો ફોટો મૂકેલો હતો। ફ્રેન્ડ્સ તમને એક વસ્તુ જણાવી દઉં, મને આ નથી ખબર કે આ શું બનાવેલું છે અને અહીંયા શું મૂકેલું હતું, તો જો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। આ અહીંયા શું બનાવેલું છે અને શું મૂકવાનું હોય એ મને ખબર નથી, તમને ખબર તો કોમેન્ટમાં જણાવશો। તો ફ્રેન્ડ હવે હું તમને બીજાના પણ દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો। જો સૌથી પહેલાં અહીંયા એક મૂર્તિ મૂકેલી હતી,
ગોગા મહારાજની. તો જો ચારે બાજુ કેટલા બધા હાર પણ ચડાવેલા હતા. લગભગ સવારે 7 વાગ્યા હતા. તો અહીંયા કેટલા બધા હાર ચડાવી નાખ્યા. એટલે વિચાર કરો અહીંયા ભક્તો કેટલા બધા વહેલા પણ આવતા જોવા મળતા હશે. તો અહીંયા જો હવે કોની મૂર્તિ આવી હોય તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તો કે ગણેશજીની મૂર્તિ આવી. તો અહીંયા લખેલું છે જો શ્રી ગણપતિ મંદિર. તો તમે બહુચરાજી જ્યારે દર્શન કરાવો તો તમે આના પણ દર્શન કરજો જરા. જો અહીંયા ગણપતિની મૂર્તિ પણ મૂકેલી હતી, કેટલી સરસ શણગારેલું હતું. મને તો બહુ જ ગમ્યું હતું. હવે એના પછી જોડે બીજું મંદિર હતું, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો અહીંયા લખેલું હતું હનુમાનજીનું મંદિર. તો આ હનુમાનજીનું મંદિર હું તમને બતાવું છું, તમે દર્શન કરી શકો છો. તો ફ્રેન્ડ આ છે હનુમાનજીનું મંદિર. જો અહીંયા બોર્ડ મારેલું હતું. અહીંયા જો રામ ભગવાન પણ હતા. જો અહીંયા બીજું બોર્ડ મારેલું હતું શ્રી નારસંગિયા વીરદાદા. તો એમના પણ તમે દર્શન કરી શકો છો. જો હું ઝૂમ કરીને તમને બતાવું છું, આ પણ મંદિર સરસ શણગારેલું હતું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી ફ્રેન્ડ તમને બતાવું છું, જો કેટલાક લોકો માનતા હોય ને જો એમની પૂરી થાય તો અહીંયા જો આ રીતે ધજા ચડાવતા હોય છે. તો તમે દેખી શકો છો આ કેટલી સૌથી લાંબામાં લાંબી આ ધજા મને જોવા મળી હતી. લગભગ આ ધજા 2 કે 3 ફૂટ અથવા એનાથી વધારે ફૂટની હશે. તો તમે દેખી શકો છો જો કેટલાક લોકો નાની પણ ધજા ચડાવતા હોય છે. તો અહીંયા નાની ધજા પણ જોવા મળતી હતી. જો ઘણી ખરી નાની ધજા છે, લગભગ 5 થી 7 જેટલી નાની ધજા છે. ના મોટી એક જ ધજા હતી. તમે દેખી શકો છો કેટલી લાંબી અહીંયા ધજા જોવા મળતી હતી. એના પછી ફ્રેન્ડ તમને બતાવું છું, જો અહીંયા બધે લાલ લાલ કરેલું હતું દિવાલે, એ શા માટે કરેલું છે મને ખબર નથી. તમને ખબર તો કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ અહીંયા દિવાલે બધા સાથીઓ પણ દોરતા હોય છે કંકુનો, તમે દેખી શકો છો. તો આ પણ કેમ કરેલું છે મને ખબર નથી. તમને ખબર હોય તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો અહીંયા કેટલા મોટા મોટા સાધનો આવ્યા હતા, કારણ કે અહીંયા બધા મોટા પથ્થરો એકની ઉપર એક મૂકવાના હોય છે. તો એના કારણે તમે દેખી શકો છો જો થોડું મંદિર બની ગયું હતું. લગભગ 20 કે 30% કામ થઈ ગયું હતું, એનું બીજું બાકી હતું. તો તમે દેખી શકો છો. એના પછી ફ્રેન્ડ હું તમને ખબર જ હશે કે બહુચરમાનું વાહન શું છે, તો કે કુકડો. તો અહીંયા કુકડા પણ બહુ જોવા મળતા હતા. તો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો અલગ અલગ પ્રકારના અહીંયા કુકડા પણ જોવા મળતા હતા. તો અહીંયા જો કેટલા બધા કુકડા હતા. કુકડાની સાથે સાથે બીજા પક્ષીઓ પણ જોવા મળતા હતા. તમે દેખી શકો છો જો સામે રહ્યા કબૂતર પણ અહીંયા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ અહીંયા કેટલાક લોકોને દાન કરવું હોય તો દાન પણ કરી શકતા હતા. ફ્રેન્ડ્સ આ કુકડાની જગ્યા જે મંદિર એની સામે જ હતી. તમે દેખી શકો છો જો કેટલા સરસ સરસ કોઈ કુકડા છે, અલગ અલગ કલરના, અલગ અલગ તમે દેખી શકો છો લાલ, પીળો, કેસરી, અલગ અલગ પ્રકારના છે. તો ફ્રેન્ડ ઉપરથી ખુલ્લું છે, તમે દેખી શકો છો. તો છતાં બધા અંદર જો કબૂતર ને બધા જોડે રહેતા હોય છે. જો અહીંયા કેટલું સરસ બનાવેલું હતું, એમની સ્પેશિયલ અલગ જગ્યા છે. જો આ મંદિર છે, મંદિરની સામે જ આવું બનાવેલું હતું. તો ફ્રેન્ડ પેલું રહ્યું સામે એ મેન ગેટ છે, ત્યાંથી અંદર એન્ટર થવાનું હોય છે. પણ અમે પાછલા જૂના ગેટથી અમે આવ્યા હતા. ફ્રેન્ડ લગભગ આ મંદિરના આવવાના તો 3 થી 4 ગેટ હતા. ફ્રેન્ડ એના પછી અમે નીકળ્યા હતા ઘરે જવા માટે. તમે દેખી શકો છો જો હું વિવાંસને તેડીને લાવતો હતો, કારણ કે વિવાંસ હવે થોડોક એની એનર્જી આવી ગઈ હતી. હજી એટલી બધી તો નથી, નહીં તો તમને ખબર હોય વિવાંસ તો વ્યવસ્થિત રહ્યા નહીં. વિવાંસને દોડવું સૌથી વધારે ગમે છે, એટલે કે આખો દાડ ગમે ત્યાં જતો રહેતો હોય છે. તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.